तो આપણે ચર્ચા કરતા હતા કે આ શ્લોકમાં ગ્રંથકાર અજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ કરી રહ્યા છે. આપણા જેનું અજ્ઞાન છે કેમ ખબર પડે? ન પ્રકાશમિત્યુક્તિ, હું પ્રકાશતો નથી, હું મને જાણતો નથી, હું બ્રહ્મ છું એ જાણતો નથી, હકીકત છે. તો અજ્ઞાન આ પ્રકારે આપણા જીવનમાં વ્યક્ત થાય છે. તો એક પ્રકાર આ ઉક્તિ જે છે જેને જ્ઞાન કહેવામાં આવ્યું ન પ્રકાશે, તો આગળના શ્લોક યત પ્રકાશ નિબંધના, જે પ્રકાશને કારણે હું નથી જાણતો એનું પણ એ પણ હું જાણું છું. સ્વપ્રકાશમ તમાત્માનમ અપ્રકાશ, એ જે સ્વપ્રકાશ આત્માને કારણે હું નથી જાણતો એ અપ્રકાશ કે અજ્ઞાન પ્રકાશિત થાય છે. એવું જ્ઞાન આત્માને કેવી રીતે સ્પર્શી શકે? ન સ્પર્શી શકે. આત્મા જ્ઞાન જ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે. અજ્ઞાન અંધકાર છે, અંધકાર પ્રકાશને ન સ્પર્શી શકે. એક વસ્તુ. અને છતાંય પણ એટલે કે આત્મા અજ્ઞાનનો વિરોધી નથી. અજ્ઞાન દૂર કરવા માટે આત્મા પર્યાપ્ત નથી, કારણ કે આત્મા તો અજ્ઞાનને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. અને તેથી આત્મા ભલે પ્રકાશ સ્વરૂપ રહ્યો, પરંતુ આ અજ્ઞાનને દૂર કરતો નથી એમ કહો. એને ખરેખર તો પ્રકાશિત કરે છે, એનો સાધક છે. આત્મા સ્વપ્રકાશ આત્મા અજ્ઞાનનો સાધક છે, બાધક નથી. અજ્ઞાન ક્યારે દૂર થાય? જ્યારે એનું બાધક પ્રાપ્ત થાય ત્યારે. હવે જ્ઞાન જ અજ્ઞાનનું બાધક હોય તો આ જ્ઞાન જે આત્મા છે તો સાધક પાછું કેમ થયું? મને તો કોઈ નોઈઝ નથી આવતો. બરોબર હતું, યુટ્યુબ પર આવે છે. બાકી બરોબર હતું. આ આવે પાસે તો બંધ કર્યું એટલે નોઈઝ નથી. અહીં કે હલનચલન પણ નથી, એટલે કે ટૂંકમાં આ કઈ હાલતું નથી, કશું છે નહીં. હું જાણું છું ત્યાં સુધી અહીં કોઈ અવાજ નથી આવતો. તો આ વાલ્યમ બરાબર છે. એટલે અજ્ઞાન ક્યારે દૂર થાય? એ અજ્ઞાન કોઈ બાધક હોય ત્યારે. સ્વપ્રકાશ આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એ આ અજ્ઞાનનો બાધક નથી, સાધક છે. પ્રશ્ન એ થયો કેવી રીતે અજ્ઞાન અસ્તિત્વ ધરાવે છે? જ્ઞાન સ્વરૂપ આત્મા, પ્રકાશ સ્વરૂપ આત્મામાં અંધકાર અજ્ઞાન સંભવી જ કેમ શકે? તો દૃષ્ટાંત આપ્યું તથાપ્યાભાતિ કોપ્યેશ, છતાં પણ અવશ્યાયશ્ચિદાકાશે, જેમ આકાશની અંદર જે સર્વ દિશામાં પ્રકાશમાન છે એવા આકાશની અંદર પણ પેલું ધુમ્મસ જે છે એ કેવું લટકે છે. એ ધુમ્મસ અત્યંત ગાઢ હોય ત્યારે અંધકાર છવાઈ જાય છે. એટલે આકાશ જે સ્વયં પ્રકાશી રહ્યું છે સર્વ દિશામાં, આ સમંતાત કાશતે, એ જ વાસ્તવમાં આ ધુમ્મસનું સાધક છે. અર્થાત ધુમ્મસને આધાર આપનાર છે. ધુમ્મસ આકાશમાં જ છે, એટલે આકાશ એ ધુમ્મસનું બાધક નથી, સાધક છે. તો ધુમ્મસનું બાધક કોણ છે? આ આકાશ રૂપી જે સામાન્ય પ્રકાશ છે એ આ ધુમ્મસનો બાધક નથી. પણ સૂર્યોદય થાય,
સૂર્યરૂપી જે વિશેષ પ્રકાશ છે એવો પ્રકાશ જ છે. એ કેવો છે? વિશેષ પ્રકાશ છે, જે ધુમ્મસનો બાધક છે. તેવી રીતે સચ્ચિદાનંદ જે પરમાત્મા સત્યમ જ્ઞાનંતમ એ સામાન્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્મા અજ્ઞાનનો બાધક નથી, સાધક છે. એ જ જ્ઞાન, એ જ પ્રકાશ એમ સૂર્ય રૂપમાં આ જ જ્ઞાન રૂપી પ્રકાશ જ્યારે અખંડાકાર વૃત્તિના રૂપમાં પ્રગટ થાય, વૃત્તિ દ્વારા પ્રગટ થાય, ત્યારે એ અજ્ઞાન રૂપી ધુમ્મસનો બાધક બને. એટલે કે આ સ્વપ્રકાશ આત્મા જે સામાન્ય પ્રકાશ સ્વરૂપ છે એ અજ્ઞાન બાધક નથી, વિરોધી નથી. પરંતુ અખંડાકાર વૃત્તિ દ્વારા એને કે વૃત્યારૂઢ ચૈતન્ય, એ ચૈતન્ય જ્યારે અખંડાકાર વૃત્તિમાં આરૂઢ થાય, એ વિશેષ પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ બને, ત્યારે પછી અજ્ઞાન રૂપી ધુમ્મસનો બાધક બને છે. એટલે કે અજ્ઞાનનો નાશ કરવો સંભવિત છે. કોણ નાશ કરે છે? એ સ્વપ્રકાશ આત્મા જ નાશ કરે છે. જે સામાન્ય સંજોગોનો સાધક છે એ જ બાધક બને છે. ક્યારે? એ જ સ્વપ્રકાશ આત્મા જ્યારે અખંડાકાર વૃત્તિમાં આરૂઢ થાય છે, પ્રતિબિંબિત થાય છે, સંયોજાય છે, ત્યારે એ અજ્ઞાનની સત્તા પ્રાપ્ત કરે છે. આત્મા સચ્ચિદાનંદ આત્મા પારમાર્થિક સ્વરૂપ છે, અજ્ઞાન વ્યાવહારિક સ્વરૂપ છે, મિથ્યા છે. અને તેથી આત્મા વિરોધી નથી. રજ્જુ છે સત્તા સત્યતા ધરાવે છે, સર્વ મિથ્યા છે, તેથી આ રજ્જુ સર્પનો વિરોધી નથી. તો અહીં પણ એવું જ્ઞાન જોઈએ જે અજ્ઞાન વિરોધી હોય, એવું જ્ઞાન જોઈએ જે અજ્ઞાનની સત્તા ધરાવતો હોય. એટલા માટે વૃત્યારૂઢ ચૈતન્ય કોઈ પણ વિષયમાં આવું જ છે. ઘટ પટ વગેરે કોઈ પણ વિષયનું અજ્ઞાન ત્યારે દૂર થાય જ્યારે ઘટાકાર પટાકાર વૃત્તિ જન્મે, એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય એને ચિદાભાસ કહેવામાં આવે. એ વૃત્યારૂઢ ચૈતન્ય, ચૈતન્ય બધાનું પ્રકાશિત કરે છે, પણ એ અજ્ઞાન દૂર નથી કરતું. તો એ ચૈતન્ય ઘટાકાર વૃત્તિમાં આરૂઢ બને ત્યારે એ ઘટનું પ્રકાશક બને. એટલે વૃત્તિ સહિતનું ચૈતન્ય જે છે એ અજ્ઞાનનું આવરણ દૂર કરે અને વસ્તુને પ્રકાશિત કરે. એટલે કહેવામાં કે અજ્ઞાન દૂર થઈ શકે એનું સ્વરૂપ કેવું છે? પેલા ધુમ્મસ જેવું છે. અને જેમ સૂર્યનો ઉદય થાય ત્યારે ધુમ્મસ નષ્ટ થાય, તે રીતે જ્ઞાન રૂપી અહમ બ્રહ્માસ્મિ એને અખંડાકાર રીતે કહેવામાં આવી. અહમ અને બ્રહ્મનો જે ખંડ હતો એ દૂર થઈ ગયો ને. એ જીવ અને બ્રહ્મના ઐક્યને પ્રતિપાદિત કરવાની વૃત્તિ છે. તો આ પ્રકારની વૃત્તિ જ્યારે ઉદય થાય, એ કેમ ઉદય થતો? કે વિચારથી ઉદય થાય. હું પ્રકાશતો નથી, હું મને જાણતો નથી, આ કોઈ આપણી વાસ્તવિકતા નથી, આ ભ્રમ છે. અજ્ઞાન જે છે પોતાને વિશે અનેક પ્રકારના ખ્યાલો કે ગ્રંથિઓ સેવામાં આવે છે. આ કર્તૃત્વ ભોક્તૃત્વ અને સંસાર કહેવામાં આવે. આ કર્તૃત્વ ભોક્તૃત્વ એ કોઈ વાસ્તવિકતા નથી. એ શું છે? ભ્રમ છે. કોના વિશેનો ભ્રમ છે? આત્મા વિશેનો ભ્રમ છે. ચાલો કઈ રીતે જન્મ્યો? તો કે બુદ્ધિના ધર્મનો કે અહંકારના ધર્મનો
આત્મા પર અધ્યારોપ કરવાને કારણે. અહંકાર કરતા ભોગતા છે, બરોબર છે. હું કરતા ભોગતા છું એ શું છે? એ ભ્રમ છે. એ કર્તૃત્વ ભોગતૃત્વ જે અહંકારમાં છે એનો આત્મા પર અધ્યાસ કરીને હું કરતા ભોગતા છું અને તેથી હું મને જાણતો, હું બ્રહ્મરૂપે જાણતો, હું જાણું છું મારી જાતને. કઈ રીતે? હું કરતા છું, ભોગતા છું. અને તેથી બ્રહ્મરૂપ આ વસ્તુ છે એ હું બ્રહ્મ છું એનું બાળક છે, એને ઢાંકી દેનાર છે. જેમ કે આ પદાર્થ સર્પ છે એ ભ્રમ છે, એ મને રજ્જુના વાસ્તવિક જ્ઞાનથી વંચિત રાખે છે. તો હું કરતા છું, ભોગતા છું, ભ્રમ છે એ મને આત્માના, મારા પોતાના વાસ્તવિક જ્ઞાનથી વંચિત રાખે છે. એટલા માટે મારું વાસ્તવિક સ્વરૂપ શું છે એ વિચારની જરૂર છે. આ કિસ્સામાં કારણ કે ખોટા વિચારને કારણે હું મારા વિશે નિર્ણય પર આવ્યો છું કે હું કરતા ભોગતા છું. માટે સાચા વિચારથી એનું ભ્રામકપણું સ્પષ્ટ થાય. એ સાચો વિચાર કેમ કરવો? તો કે ઉપનિષદ મહાવાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. આ ગ્રંથમાં એનો જ વિચાર છે. બ્રહ્મેવા મત સિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણમ અતઃ અહમ સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મ એટલે સિદ્ધમ. માટે હું સચ્ચિદાનંદ લક્ષણ ધરાવનારો બ્રહ્મ છું. બસ એના પર જ વિચાર ચાલે છે. જે અનેક સંશયો જન્મ નિરાકરણ થઈ રહ્યું છે. તો કેવલ આત્મના અવિરોધેપી, કેવલ આત્મા ન પ્રકાશે અજ્ઞાન અવિરોધી હોવા છતાં પણ વૃત્યારૂઢ ચૈતન્યસ્ય તન્નિવર્તક બોપત્તિ. એ આત્મા જ્યારે વૃત્યારૂઢ થાય ત્યારે આ જ્ઞાનનો નિવર્તક થાય છે. એ તર્કયુક્ત છે. હવે એટલે જ્ઞાનનું સ્વરૂપ એ ભ્રમાત્મક છે, એ અનિર્વચનીય છે. સદસદભ્યામ અનિર્વચનીય છે એમ પણ ના કહેવાય કારણ કે એનો બાધ થાય છે. નથી એમ પણ ના કહેવાય કારણ કે અનુભવ થાય છે. તો આ પ્રકારે હવે એ થયું કે અજ્ઞાન નાશ કેમ થાય, એનું કારણનો નાશ થાય ત્યારે એની પહેલા ચર્ચા કરી કે જ્યારે આપણને બોધ આપવામાં તો બ્રહ્મ છું ત્યારે અખંડ આકારવૃત્તિ જન્મે છે. કારણ કે એ વાક્યમાં એવી શક્તિ છે. તું બ્રહ્મ છે એ વાક્યમાં શક્તિ છે કે આપણામાં હું બ્રહ્મ છું જ્ઞાન જન્માવે. તો જ્ઞાન જન્મ્યું હોય તોય પણ કેમ વાસ્તવમાં આત્માના અજ્ઞાનનું નિવારણ કેમ નથી કરતું? તો કે વિચારાભાવ જીવન અહમ બ્રહ્માસ્મિ પર વિચાર કરવાની જરૂર છે. અર્થાત શ્રવણ મન રૂપયો વેદાંત પ્રમાણ. તો વેદાંત પ્રમાણનો, વેદાંતનો પ્રમેય જીવ બ્રહ્મ ઐક્ય આનો વિચાર કરવામાં આવે શ્રવણ દ્વારા, મન દ્વારા. અને પછી ભ્રમ નિધિધ્યાસન. તો એ જ વૃત્તિ, કઈ વૃત્તિ? અખંડાકાર વૃત્તિ. તો વિચાર અભાવ જીવન. અજ્ઞાનને શું કહેવામાં આવ્યું? ભ્રમને શું કહેવામાં આવ્યું? વિચાર અભાવ. અજ્ઞાન અભ્રમ. આ ભ્રમ છે એને અવિચારમાંથી જન્મ્યો છે, ખોટા વિચારમાં જન્મ્યો. એ સમજવાની જરૂર છે. ખોટાને સાચું માનવું, સાચાનું કંઈક ટૂંકમાં છે વસ્તુ એને કરે બીજી માનવી. એમ આત્માનું પૂર્વ જ્ઞાન નથી, આત્માનું ખોટું જ્ઞાન છે. મિસએપ્રિહેન્શન, નોન એપ્રિહેન્શન આવરણ, મિસએપ્રિહેન્શન વિપર્યાય. એટલા માટે અવિચાર સિદ્ધ છે. માટે વિચારથી જાય.
કોઈક રીતે આત્માના સ્વરૂપ માટે ખોટો વિચાર કરવાને કારણે આ ભ્રમે જન્મ્યા છે. તેથી આત્માના સ્વરૂપનો સાચો વિચાર કરવાથી ભ્રમ દૂર થાય. તો ટીકામાં કહેવાનું વાક્યજન્યાપી અખંડાકાર વૃત્તિ અસંભાવનાદિભિ પ્રતિબદ્ધા સતી ન અજ્ઞાન નિવર્તયતિ. હું બ્રહ્મ છું એ પ્રકારની સમજ જન્મે પણ ખરી મારામાં, પણ જ્યાં સુધી અભાવના, સંશય ભાવના, વિપરીત ભાવના આવા પ્રતિબંધકો છે ત્યાં સુધી એ વૃત્તિ પોતાનું કામ કરી શકતી નથી. યથા મય મંત્રાદિ પ્રતિબદ્ધ અગ્નિ, જેમ ભલે ને અગ્નિને પ્રગટાવ્યા હોય, અંદર ઘાસ નાખ્યું પણ હોય, આમ અગ્નિનો ઘાસ સાથે સંબંધ થયો. તૃણાદિકમ સંયુક્તમ અપી, તૃણ એટલે સૂકું ઘાસ, એનો અગ્નિ સાથે સંયોગ થયો. ઘાસ ત્યાં હોય અગ્નિ હોય તો ના પાડે, પણ જ્યાં ઘાસ છે ત્યાં અગ્નિ છે, એવો સંયોગ થતો પાડે છે. એવો સંયોગ થવા છતાં અગ્નિ બાળતો નથી. એવું કેવું કંઈક હોવું જોઈએ જે અગ્નિની બાળવાની શક્તિને પ્રતિબદ્ધ કરે છે. મણિમંત્રાદિકમ, એવા મણિ આવે છે જે અગ્નિની જ્વલન શક્તિ છે ને એને રોકી રાખે, એટલે કે અગ્નિને બાળતા રોકે. એવા મંત્ર છે, એવી ઔષધિ છે જેવું કરી શકે. એટલે કોઈક રીતે અગ્નિની દહન શક્તિ પ્રતિબદ્ધ થઈ છે. અગ્નિ તો બાળવો જ જોઈએ, તેમ અખંડાકાર વૃત્તિ પોતાનું કામ કરવું જોઈએ. એની શક્તિ પ્રતિબદ્ધ થઈ છે. અભાવના, સંશય ભાવના, વિપરીત ભાવના વગેરે. એટલે સર્વજ્ઞાત્વને કહ્યું પુરુષ અપરાધ મલિનાધિષણા નિરવદ્ય ચક્ષુહૃદયાપ્યથા ન ફળાય દુષ્ટ વિષયા ભવતી. જેવી રીતે નિરવદ્ય ચક્ષુહૃદયાપી દિશા, તેમ ચક્ષુ નિર્દોષ હોય અને સામેનો પદાર્થ હોય વૃત્તિ જન્માવી છે, છતાં પણ પુરુષ અપરાધ મલિનાધિષણા, આ બુદ્ધિ જ્યારે પુરુષના અપરાધથી, કયો અપરાધ છે? બેધ્યાન. પણ આ મન બેધ્યાન હોય તો પદાર્થ સામે છે એ વૃત્તિ જન્મી પણ છે, એટલે એ વૃત્તિ આપણામાં પદાર્થનું જ્ઞાન જન્માવી શકતી નથી, કારણ કે બુદ્ધિમાં દોષ છે. આ કિસ્સામાં કયો દોષ છે? બેધ્યાન પણ આરોપી દોષ છે. શ્રુતિ સંભવાપી તથા તુ તથા આત્મની ધીહી, અંતે તે શ્રુતિ દ્વારા ઉપદેશને કારણે જે અખંડાકાર વૃત્તિ જન્મી એ પુરુષના અપરાધને કારણે, પછી મળ હોય, વિક્ષેપ હોય, એ બધા સ્થૂળ અપરાધો, પછી આ અભાવના, સંશય ભાવના, વિપરીત ભાવના સૂક્ષ્મ અપરાધો. તો બુદ્ધિની આ મલિનતાને કારણે જેને આપણે અપરાધ કહીએ, કારણ અપરાધ પેલો શું છે? ઘડો મારી સામે પડ્યો છે તોય મને જોઉં છું પણ દેખાતો નથી, મારું મન બેધ્યાન છે. તે રીતે આત્મા મારું સ્વરૂપ જ છે, અનુભવી રહ્યો છું, કહેવામાં પણ આવે છે, પણ મને દેખાતો નથી, કારણ કે હું બેધ્યાન છું. મારી બુદ્ધિ બીજી કશી જગ્યાએ પ્રવૃત્ત થયેલી છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢા નાનુપશ્યંતિ. ગઈકાલે વાત કરી ત્યાં સમજાવે શંકરાચાર્ય મહારાજ કે વિમૂઢ કોને કહેવાય? જેની બુદ્ધિ બધા વિષયના આકર્ષણ, રાગ, દ્વેષને બહિર્મુખ થઈ ગઈ છે. એ બુદ્ધિ પોતાના સ્વરૂપને જોઈ શકતી નથી. તો જેવી રીતે પેલી બહિર્મુખ બુદ્ધિ સામે પડેલા ઘડાને પણ નોંધ નથી લેતી, જોઈએ છે પણ નોંધ નથી લેતી, તે રીતે
આ બધા મલિનતા રૂપી દોષોને કારણે મનુષ્યની બુદ્ધિ આત્મા અનુભવ થાય છે તો પણ એને સમજી શકતા નથી. એટલે ટીકા આગળ કહે છે, વિચાર અભાવ જીવન વિચાર અર્કોદય અવધિ. પછી વિચાર રૂપી અર્ક જ્ઞાન રૂપી સૂર્ય છે એનો ઉદય થાય કે પછી આ નષ્ટ થઈ જાય. કે યદા તો સમ્યક વિચારેણ અભાવનાદયો નિવર્તન્તે. જ્યારે યથાર્થ વિચાર કરવામાં આવે, શાસ્ત્રના વાક્યના તાત્પર્ય પર બરોબર વિચાર કરવામાં આવે, નિર્ણય કરવામાં આવે, એટલે આ સમ્યક વિચારને કારણે, સમ્યક એટલે યથાર્થ, તો અયથાર્થ વિચારને કારણે જે ભ્રમ જન્મેલો છે એ યથાર્થ વિચારથી દૂર થાય. સમ્યક વિચાર, સમ્યક યથાર્થ રીતે યોગ્ય રીતે વિચાર કરવામાં આવે, એ વાક્યોને સમજવામાં આવે. અસંભાવનાદયો નિવર્તન્તે. તો અસંભાવના કહો, સંશય ભાવના કહો, વિપરીત ભાવના કહો, વિપ્રતિપત્તિ ન જન્મો જ્ઞાન, આ બધું પ્રતિબંધ છે. તો આ બધા પ્રતિબંધ નિવર્તનતે, આ બધા પ્રતિબંધો દૂર થાય શાનાથી? સમ્યક વિચારથી. એટલે કે વિચાર અર્ક ઉદય, વિચારજન્ય જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થાય. તથા અપ્રતિબદ્ધા સતી. ત્યારે પછી હવે પેલા અખંડાકાર વૃત્તિ છે ને એને પોતાની અસર ઉપજાવવામાં કોઈ પ્રતિબંધ રહ્યો નથી. અજ્ઞાનમ નિવર્તાય તે. આમ તો જ્ઞાન વૃત્તિનું કાર્ય છે કે અજ્ઞાનનું નિવારણ કરવું. તો અજ્ઞાનનું નિવારણ કરવાની આ જ્ઞાન વૃત્તિની શક્તિ જે છે ને કોઈક રીતે રોકવામાં આવે છે, પ્રતિબદ્ધ કરવામાં આવે છે. શાના વડે? અવિચાર વડે, અભાવના, સંશય ભાવના વગેરે વડે. તો એ પ્રતિબંધ દૂર થતા આ જ્ઞાન વૃત્તિની શક્તિ છે અજ્ઞાન દૂર કરવાની, એ કામ કરે તો અપ્રતિબદ્ધા સતી અજ્ઞાનમ નિવર્તયતિ. અજ્ઞાન વૃત્તિની શક્તિ અપ્રતિબદ્ધ થાય ત્યાર પછી એની શક્તિ કામ કરે અને અજ્ઞાનમ નિવર્તયતિ, અજ્ઞાનનું નિવારણ કરે. દૃષ્ટાંત યથા મણ્યાદિ પ્રતિબંધ નિવૃત્તૌ અગ્નિ તૃણાદિકમ દહતી. મણીને રાખવામાં આવ્યો હોય તો અગ્નિ બિચારો કશું કરી શકતો નથી. એ મણી દૂર કરો એટલે હવે અગ્નિની શક્તિને પ્રતિબદ્ધ કરનાર કઈ રહ્યું નહીં. મણી કહો, મંત્ર કહો, ઔષધિ, જેની હાજરીમાં અગ્નિની શક્તિ કુંઠિત થઈ ગયેલી, એ અગ્નિની સ્વાભાવિક શક્તિને કુંઠિત કરનાર આ મણી વગેરે છે દૂર કરવામાં આવે ત્યારે એની સ્વાભાવિક શક્તિ પ્રગટ થાય. એટલે અગ્નિને દહન શક્તિ પ્રદાન કરવાની જરૂર નથી, અગત્યનું છે. અગ્નિ દહન કરતો નથી એટલે એને દહન શક્તિ નથી એવું માનીએ તો એવું નથી. શક્તિ પ્રતિબદ્ધ થઈ છે. તો પ્રતિબંધ નિવૃત્ત આ મણી વગેરે છે અગ્નિની દહન શક્તિને પ્રતિબદ્ધ કરતી હતી, એ પ્રતિબંધક છે. આ મણી વગેરેને દૂર કરવામાં આવે તો પ્રતિબંધ દૂર થયો. તૃણાદિકમ દહત, એ જ અગ્નિ પાછા એ ઘાસને પાડી નાખે છે. એટલે કે અગ્નિની જે સ્વાભાવિક શક્તિ છે એ પ્રગટ થાય છે. કેવી રીતે આ જ્ઞાન વૃત્તિ જે છે જેની શક્તિ આ બધા પ્રતિબંધોને કારણે પ્રતિબદ્ધ થયેલી, એ પ્રતિબંધ દૂર થાય એટલે એ કામ કરતી થાય છે. એટલે હવે તમે એમ કહો કે ભાઈ આ તમે પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન બને એમ કહેવાય કે જે અજ્ઞાન, જે અખંડાકાર જ્ઞાન જેમને સ્પષ્ટ બને એમ કહેવાય.
સ્વામી પેલા પોલોરોઇડ દૃષ્ટાંત ચિત્રનો દૃષ્ટાંત આપે ફોટાનો કે પોલોરોઇડ કેમેરામાંથી આપણે ફ્રેમ બહાર કાઢીએ તો શરૂઆતમાં કશું ના દેખાય, ધીમે ધીમે પછી એની રેખાઓ ધીમે ધીમે દેખાતી થાય, ખબર પડે કે આ શું છે. સ્વામીજી ખુરશીમાં બેઠા છે. જેમ જેમ સમય જાય તેમ તેમ વિગતો સ્પષ્ટ થતી જાય. ચહેરો દેખાતો થાય, નાક દેખાતો થાય, ચશ્મા દેખાતા થાય, આંખો દેખાતી થાય. જ્ઞાન ના બદલાય. સ્વામીજી ખુરશી પર બેઠા, એ જ્ઞાન એનું જ રહે જે માત્ર પેલી બહારની રેખાઓને જોવાથી જન્મેલું જ્ઞાન એ છેક સુધી રહે. એ જ્ઞાન સ્પષ્ટ બનતું જાય. તો એમ કહો કે ભાઈ સ્પષ્ટતા પ્રાપ્ત થાય તેથી જ્ઞાન વધારે વધારે અસરકારક બને. તો પરોક્ષ જ્ઞાન અપરોક્ષ બને, અસ્પષ્ટ જ્ઞાન સ્પષ્ટ બને. ટૂંકમાં આ વિચારની આવશ્યકતા છે. શ્રવણ, મનન, નિધિધ્યાસન. કઈ વસ્તુ શું કરે છે એના વિશે મતભેદ છે. શ્રવણ અજ્ઞાન નિવૃત્ત કરે છે, નિધિધ્યાસન દૃઢ બનાવે છે કે નિધિધ્યાસન અજ્ઞાન દૂર કરે છે. શ્રવણ પરોક્ષ જ્ઞાન જન્માવે છે, નિધિધ્યાસન અપરોક્ષ જ્ઞાન જન્માવે છે. એવો એક મત છે. શ્રવણ અપરોક્ષ જ્ઞાન જન્માવે છે, નિધિધ્યાસન એ અપરોક્ષ જ્ઞાન દૃઢ બનાવે છે. બીજો મત છે. એટલે એક ભાવમતી પ્રસ્થાન છે, બીજું વિવરણ પ્રસ્થાન છે. તો ભાવમતી અને એમના અનુયાયી માને છે કે શબ્દથી તો પરોક્ષ જ્ઞાન જ થાય, અપરોક્ષ જ્ઞાન સાક્ષાત્કાર થવો જોઈએ. નિર્વિકલ્પ સમાધિમાં આ મહાવાક્યનો સાક્ષાત્કાર થાય એવું એવું કહે છે. વેદાંત કે નહીં ભાઈ, શબ્દથી અપરોક્ષ જ્ઞાન થાય જ્યારે વિષય આપણા અનુભવનો વિષય હોય ત્યારે. જે અનુભવનો વિષય છે પછી એની ઓળખ નથી કે ખોટી ઓળખ છે, એનું તો શબ્દથી અપરોક્ષ જ્ઞાન. સ્વયં દેવદત્ત, આ પેલો દેવદત્ત સ્વામી ઓળખ્યો એવું દેશ વાળો કોઈ મને કહે કે એમણે જોયો હોય 15 વર્ષ પહેલા ઋષિકેશમાં, અત્યારે જેનો દેખાવ બદલાઈ ગયો તો મને કહે પછી આપણે ખ્યાલ આવે, પછી તુલના થાય, પેલો આ પેલો આ પેલો દાઢી મૂછવાળો ના ચૂટ બેટવાળો વગેરે વગેરે. ટૂંકમાં પછી ખબર પડે કે વ્યક્તિ એક જ છે, ભલે ઉપાધિ જુદી હોય. આ રીતે શ્રવણ આ શબ્દ છે ને એ દેવદત્તનું અપરોક્ષ જ્ઞાન આપે છે. દેવદત્ત અનુભવનો વિષય છે, ઓળખાણ નથી. શબ્દો ઓળખાણ કરાવે અને આપણને વાસ્તવિક જ્ઞાન આપે છે. આ એક અભિપ્રાય. બીજો ભાઈ શબ્દો તો હંમેશા પરોક્ષ જ્ઞાન. તમે અત્યારે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને આપણે વર્ણન કર્યું તો અપરોક્ષ જ્ઞાન જ જન્મે, અરે પરોક્ષ જ્ઞાન જ જન્મે. પણ ત્યાં જઈને જોયો ત્યારે એ પ્રત્યક્ષ બને. એટલે વાત સાચી, વ્યવહારમાં શબ્દથી પરોક્ષ જ્ઞાન થાય, પણ આ એક જો પ્રકારનો કિસ્સો છે આત્મા જે આપણા અનુભવનો વિષય છે એની ખોટી ઓળખ છે, શબ્દો એની સાચી ઓળખ આવે. એટલે શ્રવણ સૌથી મહત્વનું બની. જો હવે આ કઈ જાતની માન્યતા છે, એટલે શું છે, ધ્યાન જ મહત્વનું કરે. સાંભળીને પછી ધ્યાન કરો, એની સાંભળો, બરાબર સાંભળો, સમજો, જ્ઞાન પ્રાપ્ત કરો, પછી એને ધડ બનાવો, ધ્યાન કરો. જ્ઞાન પ્રાપ્ત કરવાનું ધ્યાન કરું છું, મેડિટેટ એન્ડ રિયલાઇઝ, કે પછી જ્ઞાનને દ્રઢ કરવા માટે ધ્યાન કરું છું. ચાલો, પણ એટલે એ ધરી તો આ રીતે પુરુષ અપરાધ દૂર થવો જોઈએ. એ વાત પણ સંક્ષેપ શારીરિકમાં કહેવામાં આવી. એ જ રવિ તો એ વખત આ વસ્તુ પણ એમણે જ કહી છે, સર્વજ્ઞાત્મને કહે. હા, તો સંક્ષેપ શારીરિકમાં પુરુષ અપરાધ વિગમેતુ પુનઃ પ્રતિબંધક વ્યુદસનાત સફલા. પેલી વાત કરે છે, આપણી ચક્ષુ તો નિર્દોષ છે, પ્રમાણ નિર્દોષ છે,
પણ મતિનો મલિનતાનો અપરાધ હતો. બહિર્મુખતા હોય તો પુરુષ અપરાધ અભિગમે, એ પુરુષની બુદ્ધિનો અપરાધ દૂર થાય. એટલે અહીં જોઈને દાદાનું ફાંફા ક્યાં મારે છે, કોઈ બતાવતું ને આપણને. જો સ્વામી ચંદ્રમાં, અરે બાઘા નહીં મારો, આ બાજુ જો એમ કે. એટલે તેવી રીતે આપણે બરોબર ધ્યાન ત્યારે દોરવામાં આવે. તો તે રીતે જ્યારે આ ઘડા સાથેનું કોઈક રીતે અપરાધ હતો, મગજ બીજે કામ કરતું હતું, અહીંયા જ્યારે અહીંયા સામે જો ને પુરુષ અપરાધ ગમે, તો આ પ્રકારે પુરુષની બુદ્ધિનો અપરાધ છે એ દૂર થઈ જાય. પુનઃ પ્રતિબંધક વિદસનાત, તો પ્રતિબંધ બહિર્મુખતા પ્રતિબંધ હતો એનો વિલાસ થયો, એ દૂર થયો. સફળા એ જ વૃત્તિ, એ જ ઘટાકાર વૃત્તિ પેલી બહિર્મુખતાના અપરાધને કારણે જે ઘટનું જ્ઞાન જન્માવી શકતા નહોતી, એ જ્યારે બહિર્મુખતાનો અપરાધ દૂર થયો તો એ જ વૃત્તિ હવે જ્ઞાન જન્માવે છે. બીજી વૃત્તિ ને એ જ તે અખંડાકાર વૃત્તિ પણ આ અસંભાવના વગેરે જે મતિને બહિર્મુખ રાખે છે. આપણી મતિ આત્માભિમુખ હોવી જોઈએ, સમાધાન આત્મામાં એકાગ્ર હોવી જોઈએ, તો આત્માનું જ્ઞાન થાય. આ બધા પ્રતિબંધકો એને આત્માથી વિમુખ રાખે છે. પછી મળ હોય, રાગદ્વેષ હોય, વિક્ષેપ હોય, ચંચળતા હોય, આવા સંશય વગેરે વગેરે હોય. પેલા બધા છે ને રાગદ્વેષ ચંચળતા મનના અપરાધો છે. આ અસંભાવના સંશય ભાવના બુદ્ધિના અપરાધો છે. એટલે વેદાંતના શ્રવણથી બુદ્ધિના અપરાધો જાય. સામાન્ય રીતે એ બુદ્ધિ પછી પહેલા મનના અપરાધો દૂર કરવા માટે પણ મદદરૂપ થાય. પણ મુખ્યત્વે આ રાગદ્વેષ બધા છે ને એ મનના અપરાધ છે. એટલે કે લાગણીના સ્તરના આવેગો છે ને એ લાગણીના સ્તરના અપરાધ છે. એટલે માત્ર સમજવાથી જતા નથી રહેતા, પણ જે કારણથી એ પ્રકારના આવેગ જન્મ્યા હોય એ કારણ દૂર કરવું પડે. ભગવાન કહે છે કે અવિવેકથી જન્મ્યા છે. આ વ્યવહારના વિવેક તો ચાલો વાત, પેલો પારમાર્થિક અવિવેક જુદી વાત છે, એ તો છે જ. પણ વ્યવહારમાં પણ અવિવેક, વ્યવહારમાં પણ વસ્તુ જેવી છે ન સમજ્યા હોઈએ એથી આ રાગદ્વેષ જન્મે. પારમાર્થિક અવિવેકને અસંભાવના વિપરીત ભાવના વધી જન્મ નથી હોય, પણ વ્યવહારમાં વિવેકને કારણે આ રાગદ્વેષ વગેરે આવેગો જન્મે. તો વ્યવહારમાં વિવેક થવો જોઈએ. કેવી થાય? એ કર્મ દ્વારા એ વિવેક છે ને અભિવ્યક્ત થવો જોઈએ. એટલા માટે કર્મયોગ કહેવામાં આવે, ઉપાસના કહેવામાં આવી. એટલે આ રાગદ્વેષ વગેરે જે પ્રબળ પ્રતિબંધકો છે ને એ માત્ર વિચારથી દૂર થતા નથી, એ વર્તનથી જન્મેલા છે. માટે એમને વર્તનમાં લાવવા પડે. એની પ્રતિપક્ષ ભાવના માત્ર મનમાં કરીએ એ એટલી બી અસરકારક નથી બનતી, પણ એ પ્રતિપક્ષ ભાવનાને આપણે વ્યવહારમાં લાવવી પડે. એટલે મનથી તો હું કરુણાનો વિચાર કરું, બહુ સરસ વસ્તુ છે, પણ બહારથી કર્મ દ્વારા પણ વ્યક્ત કરીએ તો એ દ્રઢ બને. એ કર્મયોગનું પ્રયોજન શું છે? આપણી ભાવનાને દ્રઢ બનાવે. સ્વામી કે ફિઝિકલાઇઝ યોર એટીટ્યુડ. અંદર જે એટીટ્યુડ છે, ભાવના છે કે મારે અહીંયા નમસ્કાર કરવો છે, મારે આમનો આદર કરવો છે, મારે સેવા કરવી છે, કંઈ હોય તો એને વર્તનમાં વ્યક્ત કરવામાં આવે તો પેલી ભાવના છે એ સાચી બને, દ્રઢ બને. ચાલો, આ બધા અપરાધો છે. તો પછી પુરુષ અપરાધ ગમે તું. આમ પુરુષમાં જ અપરાધ, બુદ્ધિમાં અપરાધ છે, જેની બુદ્ધિને આત્માથી દૂર રાખે છે. દૂર થવાથી સફલા ભવતી, અખંડાકાર વૃત્તિ
સફળ બને છે. કેવી રીતે? મણિમંત્રો અપગમે તો યથા સતી પાવકાત ભવતી ધૂમલતા. જેવી રીતે પાવકાત અગ્નિમાંથી પણ અગ્નિ સમક્ષ જે મણિમંત્ર પ્રતિબંધકો હતા એ દૂર કરે એટલે ધૂમલતા ભવતી. ધુમાડો એટલે કે અગ્નિ એ પેલા ઘાસને બાળે છે. તેવી રીતે અગત્યની વાત છે કે અજ્ઞાનનો નાશ થાય છે. શું કે અજ્ઞાન નાશ જ ના થાય છે? આ રીતે જેમ ધુમ્મસનો નાશ થાય છે સૂર્યના પ્રકાશથી, તે જ અજ્ઞાન નાશ થાય છે આ આત્માના પ્રકાશથી. કેવા પ્રકાશથી? અખંડાકાર વૃત્તિમાં પ્રગટ થયેલા કે આરૂઢ થયેલા આત્માના પ્રકાશથી આ અજ્ઞાનનો નાશ થાય છે. એ કેમ જન્મે? તો કે શાસ્ત્રના વિચારથી, અખંડાકાર વૃત્તિ. હવે પ્રશ્ન થયેલો કે ભાઈ અજ્ઞાન દૂર કેમ થાય? તમે કારણ દૂર કરો તો કાર્ય દૂર થાય ને. અજ્ઞાન તો અનાદિ છે, એનો આદિ નથી, સર્જન નથી, એનો કોઈ કલ્પક નથી. કલ્પક એટલે શું? કલ્પના કરનાર, સર્જન કરનાર. તો કલ્પકનો નાશ કરીએ તો કલ્પનાનો નાશ થાય. હવે એ પ્રશ્નનું શું? તો કહે છે આગળ, ન છે તસ્ય કલ્પક અભાવ અજ્ઞાનસ્ય, તસ્ય અજ્ઞાનસ્ય ન છે કલ્પક અભાવ. અજ્ઞાનનો કોઈ કલ્પક નથી, એનું કોઈ આશ્રય નથી. આશ્રય દૂર કરીએ તો પૂરો આશ્રય દૂર થાય એવું તમે ના કહી શકો. આ માત્ર ટેકનિકલ ઉત્તર છે. લોકે દીપવત, જો આપણે દીવો પ્રગટાવીએ તો દીવાનું કારણ પોતે દીવો જ છે. એટલે શું છે? સ્વપર નિર્વાહકત્વ. આ દીવો પોતાને પણ પ્રકાશિત કરે છે અને અન્યને પણ પ્રકાશિત કરે છે. આ દીવો અન્યને પ્રકાશિત કરે છે તો કોઈને પ્રશ્ન થાય કે દીવાને કોણ પ્રકાશિત કરે છે? એ માટે વળી બીજો દીવો જોઈતો હોય તો અનવસ્થા દોષ થાય નહીં. એટલે આપણે જાણીએ છીએ કે દીવો અન્યને પણ પ્રકાશિત કરે છે અને પોતાને પ્રકાશિત કરે છે. એટલે બધા કિસ્સામાં કોઈ બીજું કારણ હોવું જોઈએ નિયમ નથી. આ તો આપણો અનુભવ છે. ભાટ પક્ષે સ્ફુરણવત પાખી બધા જે અંદર બહુ ચર્ચાઓ કરીએ છીએ લોકોએ, તો કુમારલ ભટ્ટ છે એ કહે છે સ્ફુરણ જે છે મનમાં જે સ્ફુરણ થાય છે એ કેવું છે? સ્વપર નિર્વાહકમ. આ સ્ફુરણ થાય ને બીજા વિષયને પ્રકાશિત કરે ને તો સ્ફુરણ કોણ પ્રકાશિત કરે છે? એ પર નિર્વાહક છે, બીજાને પ્રકાશિત કરે અને પોતે પ્રકાશિત થાય. એટલે બીજાનો નિર્વાહ કરે ને પોતાનો નિર્વાહ કરે એ પ્રકારની વસ્તુઓ છે. એટલે હંમેશા એનો નિર્વાહ બીજો જ કરવો જોઈએ એવો નિયમ નથી. ગુરુ મતે સંવેદનવત. સંવેદન બીજું નામ થયું. સ્ફુરણ કહો કે સંવેદન, કંઈક ભેદ પાડતા હશે લોકો. સંવેદનનો અર્થ પણ એ પ્રકારનો જ થયો. એવું પ્રત્યક્ષ જ્ઞાનને સંવેદન કહેવાય. તો સ્મરણને સ્ફુરણ કહેવામાં આવતો હોય ઘણી વાર. સ્ફુરણ શબ્દથી સ્મરણ એવો પણ અર્થ થતો હોય છે. એ પણ અન્યને પોતાનો એ પણ નિર્વાહક છે. અને સંવેદનને જ્ઞાન કહીએ, જ્ઞાન વૃત્તિ કહીએ તો જ્ઞાન વૃત્તિ સ્વયં પ્રકાશે છે. એ જ્ઞાન વૃત્તિ પોતાના વિષયને પ્રકાશિત કરે છે અને સ્વયં પ્રકાશે છે. ખરું ને? તો એ પણ અન્ય અને પર નિર્વાહક, પોતાનું અને અન્યનો નિર્વાહ કરનાર આ બધી વસ્તુઓ છે. ગુરુ બૌદ્ધ વ્યતિરિક્ત મતે, ચાલો ગુરુ મત, ગુરુ એટલે પ્રભાકર. એ ખરેખર તો કુમાર ભટ્ટના શિષ્ય છે. એકવાર કુમાર ભટ્ટ પ્રવચન આપતા હતા અને એમણે ભૂલ કાઢી, ત્યાંથી ગુરુ કહેવાય છે.
એટલે આમ પ્રભાકર એમના શિષ્ય, પછી એનો નવો પંથ થયો, એને ગુરુમત કહેવામાં આવે છે કે પ્રભાકરાહ. એ પ્રભાકર અનુયાયો ને પ્રભાકરાહ કહેવામાં આવે. ભટ્ટના અનુયાયોને ભાટ્ટાહ કહેવામાં આવે. એ જુદો મત થઈ ગયો મીમાંસામાં. પણ બહુ બુદ્ધિશાળી લોકો છે, બહુ બધું ખૂબ ખૂબ બધું વિશ્લેષણ અનેક વિષયોનું કરેલું છે વ્યવહારના, જે ખૂબ ઉપયોગી છે. પણ એ લોકો ભેદ, આ ભેદ છે ને, તું જુદો ને હું જુદો, એક જુદો બીજું, આ ભેદ છે ને, અન્યોન્ય ભાવ. તમે ઘડાને ઓળખો, વસ્ત્રથી જુદો કેવી ઓળખો છો? આપણે જાણીએ ઘડામાં વસ્ત્ર પણ નથી અને વસ્ત્રમાં ઘડા પણ નથી, ત્યારે ઓળખીએ છીએ ને ભેદ, ત્યારે કહેવાય. તો આ ભેદ છે એનો નિર્વાહક કોણ છે? ભેદ આ ઘટ અને પટને જુદા તો પાડે છે ને, બરોબર? ભેદને કારણે ઘટ પટ જુદા છે આપણે જાણીએ છીએ. ભેદ છે ને કારણે જાણીએ છીએ. ઘટપટ જુદા છે માટે ભેદ છે, કે ભેદ છે માટે ઘટપટ જુદા છે? આ જુદી વસ્તુ છે. ટૂંકમાં વેદાંતિક ભેદ નામની વસ્તુને તમે ખરેખર તો સિદ્ધ કરી શકો નહીં, પણ આ ભેદ છે એ છે માટે તમે ઘટપટનો ભેદ જુઓ છો, અને જુઓ છો માટે છે. પણ આ ભેદ કેવો છે? એ સ્વનો નિર્વાહ કરે છે અને ઘટપટ વગેરે પદાર્થની અંદર જે જુદાઈ છે એને પ્રકટ કરે છે. એટલે આ દૃષ્ટાંત આપવામાં સ્વપર નિર્વાહકત્વાદ. આ બધા શેના દૃષ્ટાંત છે? સ્વપર નિર્વાહક. જેમ દીવો સ્વનો નિર્વાહ કરે છે, સ્વને પ્રકાશિત કરે છે, પર નિર્વાહક અન્યને પ્રકાશિત કરે છે. તેમાં સ્ફુરણ કહો, સંવેદન કહો, ભેદ કહો, આ બધા એવા પદાર્થો છે જે પોતાનો નિર્વાહ કરે છે, પોતે પ્રકાશિત થાય છે અને પોતાનું કામ અન્યનો નિર્વાહ કરે છે. બસ તો જ્ઞાન પ્રભુ જ છે. એનો ઉપયોગી કલ્પક હોવો જેવો નિયમ નથી. દરેક વસ્તુનો કલ્પક હોવો જેવો નિયમ નથી. જો આ બધી વસ્તુનો કોઈ કલ્પક નથી, હવે બીજો નિર્વાહ કરનારો હોય તો એનો કલ્પક કહેવાય. એનો નિર્વાહ પોતે જ કરે છે તો અજ્ઞાનનો કોઈ કલ્પ એટલે અજ્ઞાન પર કેવું છે? સ્વપર નિર્વાહકમ. અજ્ઞાન ઢાંકે છે ને બધાને ઢાંકે છે, અજ્ઞાન અંધકાર છે બધાને ઢાંકે છે. એટલે અજ્ઞાન કેમ છે એવા પ્રશ્નો ઉત્તરની જરૂર નથી, કારણ કે કેટલીક વસ્તુઓ છે એ કેમ છે કહેવાતો છે જ. જેઓ કેમ પ્રકાશે છે, પ્રકાશે છે, પ્રકાશિત કરે છે. તેમ અજ્ઞાન પણ સ્વપર નિર્વાહકમ. કોઈ કલ્પના કરી છે મારા અજ્ઞાન છે નહીં. અજ્ઞાન પોતે અંધકારમય છે અને બીજાને ઢાંકી દે છે. તો ચાલો ના બી અનવસ્થા. તો અજ્ઞાન જે છે એને ઢાંકનાર કોણ? તો કહ્યું અજ્ઞાનાંતરસ્ય સ્વીકાર. જેમ દીવો છે એની અનવસ્થા નથી, કારણ કે બે કોઈ દીવાનો સ્વીકાર, પ્રકાશકનો સ્વીકાર કરતા નથી, એ સ્વપ્રકાશ છે. તેમ બે કોઈ અજ્ઞાનનો સ્વીકાર નથી. એક અજ્ઞાન કારણે બીજું છે, બીજા કારણે એવું નથી. અજ્ઞાન કેવું છે? સ્વપર નિર્વાહકમ. એટલે પેલો પ્રશ્ન થયેલો ને કે અનાદિ હોય એનું કોઈ કલ્પક નથી તો એનો નાશ કોણ કરે? તો કલ્પક હોવાની જરૂર નથી. અજ્ઞાન નાશ થવા યોગ્ય છે. કેવી રીતે? ધુમ્મસ જેવું હોવાને કારણે. સૂર્યથી ઉદય થવા ધુમ્મસ નાશ થઈ હતી બતાવ્યું. સાથે કહ્યું કે એનું કલ્પક હોય એવી કોઈ આવશ્યકતા નથી. એટલે છેલ્લે તથા છે અજ્ઞાનસ્ય જ્ઞાનાદ નિવૃત્તો. એ રીતે અજ્ઞાનની જ્ઞાનથી નિવૃત્તિ થાય, જેમ અંધકારની પ્રકાશથી નિવૃત્તિ થાય તે રીતે અજ્ઞાનની જ્ઞાનથી નિવૃત્તિ થાય. મૂળ ઉચ્છેદે. આ મૂળ છે. અહંકારનું મૂળ શોધવાની જરૂર નથી. અહંકાર કેવો છે? સ્વપર નિર્વાહક છે, કોઈ મૂળ વગર જ છે. ભેદનું મૂળ શોધવાની જરૂર નથી, છે જ. પ્રકાશને પ્રકાશક શોધવાની જરૂર નથી, છે જ. તેમ અજ્ઞાન પોતે જ મૂળ છે, એના મૂળની કોઈ જરૂર નથી. તેથી અજ્ઞાનનો ઉચ્છેદ થાય એટલે મૂળનો ઉચ્છેદ થઈ ગયો. તથા છે અજ્ઞાનસ્ય
જ્ઞાના નિવૃત્તુ મૂળ ઉચ્છેદેન, અજ્ઞાન મૂળ છે એના ઉચ્છેદથી અહંકાર નિવૃત્તિ સંભવાત, મૂળમાંથી જે કશી વસ્તુ જન્મી હોય અહંકાર કર્તૃત્વ ભોક્તૃત્વ ઉચ્છેદ થઈ જાય. એનો પ્રશ્ન એ થયો કે ભાઈ આ સોપાધિક ભ્રમ છે. અહંકાર આત્માની ઉપાધિ છે. સોપાધિક ભ્રમ કોને કહેવાય? ઉપાધિ હોય ત્યાં સુધી ભ્રમ હોય ચાલુ જ રહે. જેમ સ્ફટિકની સમક્ષ ફૂલ હોય, સ્ફટિક લાલ દેખાય જ કરવાનો, ફૂલ હોય ત્યાં સુધી. એ લઈ લો તો બરાબર છે. તેમ અહંકાર છે ત્યાં સુધી આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ દેખાય જ કરવાના. અહંકાર અજ્ઞાની ઉપજે છે. આ અજ્ઞાન નાશ થઈ શકે એમ છે નહીં, કારણ કે આત્માનો પ્રકાશક છે, સાધક છે, એનો કોઈ બાધક જ નથી. તો અજ્ઞાનનો બાધક શોધવો પડે. કોણ? આ અખંડાકાર વૃત્તિ, જ્ઞાનરૂપી સૂર્ય. એ જ્ઞાનનો નાશ થાય, મેં જન્મેલા અહંકારનો નાશ થાય. એને કારણે કર્તૃત્વ ભોક્તૃત્વ નાશ થાય, એને કારણે સંસારનો નાશ થાય. મૂળોચ્છેદેન અહંકારસ્ય નિવૃત્તિ સંભવાત. આ મૂળના ઉચ્છેદથી અહંકારની નિવૃત્તિ સંભવે છે. આ પહેલા સંભવ બતાવવા માટે સંભવ બતાવે છે. આત્મની પ્રતીયમાનસ્ય અહંકાર ઉપાધિ પ્રયુક્તસ્ય, તેથી આત્મામાં કઈ કર્તૃત્વ ભોક્તૃત્વ નથી. પ્રતીયમાનસ્ય, આત્મા તો પ્રતીત જ થાય છે. જેવી રીતે સ્ફટિકમાં પેલો લાલ રંગ પ્રતીત જ થાય છે. તો વિવેક ના હોય તો એને સ્ફટિકનો ધર્મ માની લેવામાં આવે. તે રીતે વિવેકના અભાવમાં કર્તૃત્વ ભોક્તૃત્વને આત્માના ધર્મ માનીને એટલે આપણે સંસારી માનીએ છીએ. તો હવે એ દેખાય જતું જ રહે. કર્તૃત્વાદિ રૂપસ્ય રૂપ સંસારસ્ય નિવૃત્તિ, અહંકાર જ ના રહે તો પછી આ કર્તૃત્વ ભોક્તૃ પ્રતિનિધિ પણ ના રહે. એટલે અહંકાર નાશ થઈ શકે. પછી ભલે વ્યવહારિક અહંકાર વ્યવહાર માટે હોય જુદી વાત છે, પણ જ્યારે જ્ઞાન વૃત્તિ જન્મે, અખંડાકાર વૃત્તિ, ત્યારે અહંકારનું કોઈ અસ્તિત્વ ત્યાં નથી, કોઈ સંસાર ત્યાં નથી. હું સંસારી છું, અજ્ઞાન એમાં દ્રઢતા આવે. પછી વ્યવહારમાં ભલે નહીં પેલો દેખાય તો પણ પછી આપણે એનાથી ચલાયમાન ન થઈ જઈએ. એટલે આ ભલે સોપાધિક ભ્રમ રહ્યો અને મહાપુરુષ તો જીવન મુક્ત છે, એવા પ્રકારનો અહંકાર રહી જવાનો. પણ જેમ સર્પમાંથી ઝેરની કોથળી દૂર કરવામાં આવે તો માત્ર કહેવાતો સર્પ જ છે, સ્વરૂપ ત્યાં સર્પ નથી. તેમ અહંકારમાંથી અજ્ઞાનની કર્તૃત્વ ભોક્તૃત્વની કોથળી દૂર કરવામાં આવે તો માત્ર અહંકારનો આકાર છે, કોઈ હવે એની અસર નથી. એટલે એક તો જ્ઞાન થાય અખંડકાર વૃત્તિ, ત્યારે અહંકારનું અસ્તિત્વ જ નથી. અને એ જ્ઞાન દ્રઢ થાય પછી અહંકારનો આભાસ હોય તો પણ કોઈ પ્રકારનું ત્યાં આગળ પ્રચ્છેવન નથી કે વિચલન નથી સ્વરૂપમાંથી. એટલે કર્તૃત્વાદિ રૂપ સંસાર રૂપ સંસારસ્યાપી નિવૃત્તિર્ભવતી. તો થાય. આ પ્રશ્ન ક્યાં થયો? તમે ઘણા બધી દલીલોથી પુરવાર કર્યું કે આત્મા બ્રહ્મ છે. ચાલો સમજ્યા ભાઈ. પછી જ્ઞાનનો પ્રયોગ અર્થ શું? જ્ઞાન એ જાણવા એ હોવાથી શું થયું? એનું જ્ઞાન થઈ શકે એમ છે જ નહીં, કારણ કે આ સંસાર નિવૃત્ત થયો છે જ નહીં. અહંકાર ઉપાધિ ત્યાં સંસાર હોવાનો છે, અને અહંકાર નિવૃત્ત થવા કે અજ્ઞાન, અને અજ્ઞાન નિવૃત્ત કાંઈ એનું કોઈ કલ્પક નથી. એટલે અજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું કે કોઈ એ પ્રામાણિક સત્તા નથી ધરાવતો. એ કેવું છે? મિથ્યા છે, અને અવિચારથી જન્મેલું છે. એટલે વિચારજન્ય જ્ઞાનરૂપી સૂર્યથી આ અવિદ્યાના અંધકારનો નાશ થાય છે. અને તેથી એ અવિદ્યામાં જન્મેલા અહંકારનો નાશ થાય, સંસારનો નાશ થાય. અને તેથી આ જ્ઞાન કેવું છે? સંસારનો નાશ કરનારું છે.
એટલે કે એનું પ્રયોજન છે. આટલી ચર્ચા કરી કે આત્મા બ્રહ્મ છે, એ ચર્ચાનું પ્રયોજન એટલા માટે છે કે જ્ઞાન સંસારનો નાશ કરે છે. એટલે કહ્યું કે પ્રત્યેગાત્મના બ્રહ્મત્વ જ્ઞાનમ સફલમિતિ ભાવ. મારે પ્રત્યેગાત્મા બ્રહ્મ છે. આ થોડાને છઠ્ઠી વ્યક્તિ દૂર કરો ને, પ્રત્યેગાત્મા બ્રહ્મત્વ એટલે પ્રત્યેગાત્મા બ્રહ્મ એવું થાય. તો પ્રત્યેગાત્મા બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન સફલમ. સફળ કોને કહેવાય? ફળ સહિતના સફળ કહેવાય. ફળ શું છે? સંસાર નિવૃત્તિ. તો કે આ રીતે આત્મા બ્રહ્મ છે એ જ્ઞાન સંસારની નિવૃત્તિ કરે છે, સફળ છે, પ્રયોજનવત છે. અને તેથી આ ચર્ચા બધી યોગ્ય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.